અમદાવાદથી મુંબઈ જતા હાઈવે પર સાવા બ્રિજ ચડતા એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી। ભરૂચથી વાપી તરફ કેમિકલ ભરેલું ટેન્કર કોસંબા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન બાઇક સવારને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી ટેન્કર હાઈવે ઉપર પલટી મારી ગયો હતો। અકસ્માત બાદ જિલ્લા ટ્રાફિક, કોસંબા પોલીસ અને 3 ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી। ટ્રાફિકને ડાયવર્ઝન આપતા સાવા બ્રિજ પર હોવાથી વાહનો બ્રિજ નીચેથી પસાર કરાયા હતા। કેમિકલ જ્વલનશીલ હોવાથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ક્રેનની મદદથી ટેન્કરને ભારે જહેમત બાદ રોડ પરથી હટાવાયો હતો। मिलन फायर ऑफिसर भाई गामित हाल नेशनल हाईवे पर कोसंबा रोड पर आग लागी है। यानी પોલીસ સ્ટેશન માંથી કોલ આવ્યો હતો કે ભાઈ ફાયર થયેલું છે, પણ આ એકચ્યુઅલી આપણે ટેન્કર પલટી મારેલું છે ને હાલ લીકેજ થયેલું છે। હાલ હવે ક્રેન મંગાવેલું છે ને હવે આપણે હાઈવે પર જે ટ્રાફિક જામ થયેલું છે ને આપણે ક્રેન થી મંગાવીને આપણે ટેન્કર રિસીવ કરવાના છે। બસ જે કેમિકલ ભરેલું ટેન્કર છે, કયું કેમિકલ છે અને કેટલું જ્વલનશીલ છે? યાની જેનરલ આપણે આ કેમિકલ નહીં અને ખાલી સ્મેલ આવે છે, યાની આ ફાયર થાય એવું કેમિકલ નહીં। આનાથી શ્વાસ ઉલટાય કે એવું કરું ના, આટલું બધું સ્મેલ તો નહીં આવતી હજુ, કે આપણો પવન આવે છે એટલા માટે હજુ સ્મેલ નહીં આવતી। અચ્છા, એટલે એની તકેદારીના ભાગરૂપે ફાયરની ટીમ ઘટના સ્થળે છે। હા, જો ફાયર થાય એના માટે હવે ક્રેન મંગાવેલી છે અને આપણે આ હાઈવે પર આપણે રસ્તો ક્લીન કરવા માટે આપણે ફાયરની બ્રિગેડ આપણે પરાગ ગ્લાસ અને સુમિલનની ફાયરની ટીમ મંગાવી લીધી છે ને આપણે કામરેજની ફાયર ટીમ આવે છે હજુ। ટેન્કર હટાવવાની કામગીરી ચાલી રહી છે। હા, હાલ આપણે ટેન્કર હટાવવાની કામગીરી ચાલુ રહી છે।